કૃતે તમોદ્વારમ યોષિતામ સંગી સંગ. મહાપુરુષોની સેવા એ મુક્તિનું દ્વાર. એવા સત્પુરુષોની સેવા કરો કે જેથી કરીને ભગવાન. આ જ વાત પુષ્ટિ માર્ગમાં અને પેલા પણ આપણે આ પંક્તિ ગાઈ હતી. શ્રીનાથજી બાવાનું કીર્તન કે વારે વારે મનુષ્ય દેહ મળતો નથી. એ જ વાત આશિષ દેસાઈએ આ પંક્તિમાં કે આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે. 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 કદી ના મળે. વારે વારે માનવ દેહ કદી ના મળે. વારે વારે માનવ દેહ કદી ના મળે. કદી ના મળે. મારો નાથ તેરા હરેક જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે મનુષ્ય જન્મ મળે. તો આ દેહ દ્વારા દિવ્ય ભગવાનનું તપ કરવું, મહાપુરુષોની સેવા કરવી અને મનુષ્ય જન્મની કેટલીક વિશેષતાઓ બતાવી. મનુષ્ય કર્મ કરવા માટે સ્વતંત્ર છે. અન્ય કોઈને આ વ્યવસ્થા નથી. આપણે વિચારી શકીએ આપણે કેવું કર્મ કરવું, કેવું ન કરવું. અને વિશેષ આપણને બુદ્ધિ આપે છે, જે બુદ્ધિથી આપણે વિચાર કરી શકીએ કે આપણે આ કરવું જોઈએ, આ ન કરવું. રામાયણમાં પણ આ જ વાત કરી છે. રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજ અનેક જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે મનુષ્ય દેહ મળે. બળે ભાગમાં અનુસતનું પાવા સુર દુર્લભ સદગ્રંથનું ગાવા. અનેક જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે મનુષ્ય. આ તો આપણે સરળતાથી મળી ગયું એટલે આપણને એની કિંમત નથી.
તો નિત્ય સત્કર્મ માટેના પ્રયત્ન કરવા, સદવિચારો રાખવા. હે પુત્રો, મહત્વની વાત એ છે કે તપ કરવું. તપ સુખ પ્રદ દુઃખ શોક નસાવા, રામાયણમાં કહ્યું. દિવ્ય ઉપદેશ કર્યો છે ઋષભદેવજીએ. પોતાના પુત્રોને રાજ્ય સોંપી. ઋષભદેવને ત્યાં 100 પુત્ર થયા છે. એમાં સૌથી મોટા ભરત, એને રાજ્યાસન આપી અને ઋષભદેવજી આવ્યા છે વનમાં. એક પરમહંસ બધું છોડી નીકળી. વસ્ત્રનો તો પણ ત્યાગ કરી દીધો છે. વસ્ત્ર પણ ત્યાગ્યા. કોઈ ઓળખે નહીં ને એવી જગ્યાએ જઈને રહે છે. કારણ કે એના રાજ્યની આજુબાજુમાં તો બધા ઓળખે, કાં તો આપણા રાજા છે, થોડી બધા એને માન આપે. માન મળે તો અભિમાન આવે. એટલે ક્યાંય કોઈ ઓળખે નહીં એવી જગ્યાએ અરિહંત રાજાના રાજ્યમાં વનમાં તપસ્યા કરે છે. જે દેવયોગે મળે એ ખાઈ લે. અજગર વૃત્તિથી જીવે છે. જે કંઈ પણ મળે એ ભોજન સામગ્રી જમે. એ ખાવા ન મળે તો દિવસોના દિવસો સુધી એમને પડ્યા રહે, એક જગ્યાએ પડ્યા રહે. સ્નાન સુધીની ક્રિયા પણ એને છોડી દીધી. સ્નાન પણ નહીં. આત્મતત્વ અને દેહને અલગ પાડી અને જીવન જીવે છે, તપસ્યા કરે છે. ક્યાં સુધી એને એના દેહને પવિત્ર કર્યો એ તો નિયમ છે કે જ્યાં સુધી અન્ન છે આ શરીરમાં ત્યાં સુધી વિકાર છે. આ વિકારોથી મુક્ત એના મલનો નાશ કરી નાખ્યો અને ત્યાં સુધી એને તપસ્યા કરી કે એ તપસ્યાના અંતે હવે એના મળમૂત્રમાં પણ સુગંધ આવે છે. નહીતર કોઈ જીવ, દુનિયાનો એવો કોઈ જીવ નથી કે જેના મળમૂત્રમાંથી સુગંધ આવતી હોય. એક વ્યક્તિ એવા થયા ઋષભદેવ, એને પોતાના શરીરને એટલું ઘસી નાખ્યું તપમાં, એના શરીરમાં જે મળ આવે ને, મળમૂત્ર પણ સુગંધમય છે. આવું તપ થયું. અને દેહનો ત્યાગ કર્યો. આત્મતત્વને બ્રહ્મરંધ્રમાં સ્થાપી અને 10મું દ્વાર ખોલી અને મુક્તિ મેળવી ગયા. પણ આ વાતની ખબર અરિહંત રાજાને પડી, જેના રાજ્યના વનમાં ઋષભદેવે તપસ્યા કરી. રાજા અરિહંતને આ બધી વાતની ખબર પડી એટલે એને ત્યાં એક મંદિર બનાવ્યું અને એક સંપ્રદાયની શરૂઆત કરી, જેને આપણે જૈન સંપ્રદાય કહીએ. એના પેલા તીર્થંકરે ઋષભદેવજી થયા છે. જૈન ધર્મમાં હજી પણ અહિંસા અને તપ આ બેને માની. પેલા તીર્થંકરે ઋષભદેવજી થયા અને છેલ્લા મહાવીર સ્વામી. નમો હરિહંતાણમ, નમો વસ્યાણમ. જૈન સંપ્રદાયના પ્રથમ તીર્થંકર. હજી પણ એ લોકો વાહનમાં પણ બેસતા નથી, ચાલીને જાય. એક હિંસાથી બહુ ધ્યાન રાખે, હિંસા ન થાય એનું, અને એક તપ કરે. અત્યારના વર્તમાન સમયમાં આનાથી મોટા ત્યાગી એ કઈ સંપ્રદાય વાળા નથી. કારણ કે એ લોકો મોબાઈલ વાપરે છે, વાહનમાં બેસે નહીં, વિવાહ કરે નહીં, ઘર બાંધે નહીં, ક્યાંય એનું ઘર હોય નહીં. ત્યાગનો મહિમા ઋષભદેવે બતાવ્યો અને એ હજી પણ ચાલુ છે. સૌથી મોટા ભરતને રાજ્ય ગાદી આપી અને ઋષભદેવ નીકળાતા ભરતને પણ વૈરાગ્ય થયો અને ભરતનો વિવાહ થયો છે વિશ્વરૂપની દીકરી પંચજની સાથે. અને ભરત પણ ગંડકી નદીને કિનારે ગયા છે, ત્યાં તપસ્યા કરે છે. ગંડકી નદીનો એક એક પથ્થર એ શાલિગ્રામ સ્વરૂપ છે.
ગંડકી નદીમાં સ્નાન કરે, સંધ્યા કરે છે અને પુલહ ઋષિના આશ્રમમાં તપસ્યા કરે છે. પુલહના આશ્રમમાં રહે છે. કાયમીનો નિયમ, આ ખંડનું નામ અજનાબ ખંડ હતું. આ ભરત એવો પરાક્રમી રાજા થયો કે એના નામ ઉપરથી આ ખંડનું નામ પડ્યું. આનું નામ અજનાબ હતું. આ ભરત, ઋષભદેવના પુત્ર ભરત એવા પરાક્રમી થયા કે એના નામ ઉપરથી આ દેશનું નામ, આ ખંડનું નામ ભારત એવું કહ્યું. પરાક્રમી રાજા, એટલે આપણે ભારતનું ગૌરવ હોવું જોઈએ. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता है, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। ભારતનું આપણને ગૌરવ છે. કલ 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 વહેતી ગંડકી નદી, નિર્મળ જળ વહે ત્યારે પ્રસાદ, માટે સાવધાન રહેવાની જરૂર. ભરતજીને કરવાનું શું હતું? બધાને બચાવવાનું હતું, ભેગું રહેવાનું હતું, પણ એની રીતે બધું ફરતું થઈ જાય એટલે છોડી મૂકવાનું. ભરતજી એમાં મોહિત થયા. પોતાની પૂજા ઓછી થવા લાગી અને હરણ 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 ભગવાનનું સ્મરણ થયું અને હરણનું સ્મરણ થયું. સમય પસાર થવા લાગ્યો. એક વખતે ભરતજી સ્નાન કરવા ગયા છે ગંડકી નદીમાં. હરણ આશ્રમમાં છે. કહ્યું કે હમણાં હું આવું છું, તો અહીં રહેજે. સ્નાન કરવા ગયા. પાછળથી કેટલાક હરણનું ટોળું આવ્યું. ઝુંડમાં હોય હરણ. એ ઝુંડ આવ્યું અને હરણ એ હરણની સાથે ભળી ગયું કે આ તો મારા જેવા છે. પોતાના સાથીના હરણાઓની સાથે આ હરણ ભળી ગયું અને એની સાથે જોવાની વાત એ છે કે ભરતજીને હરણમાં મોહ હતો, હરણને ભરતમાં મોહ એટલો બધો નતો જેટલો ભરતજીને. ભરતજી પાસે આવ્યા, જોયું તો ક્યાંય હરણ મળતું નથી. આમ તેમ પાગલની જેમ હરણને ગોતે છે. મારું હરણ ક્યાં આવ્યું ગયું, મારું હરણ ક્યાં આવ્યું ગયું. ઝાડવાઓને પૂછે, પશુઓને પૂછે, ચંદ્રને પૂછે છે કે હે ચંદ્ર, તારા રથમાં તું હરણ જોડે છે. એટલે ચંદ્રને પૂછે છે કે મારા હરણને જોયું? તું તો હરણ નથી કરી ગયો ને મારા હરણને. પાગલની જેમ રખડવા લાગ્યા. અને એક સમય એવો આવ્યો કે એના વિરહમાં હરણ 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 કરતા કરતા અંતે હરણના સ્મરણમાં ભરતજીનું મરણ થયું. ભરતજીનું મૃત્યુ થયું. છેલ્લે સ્મરણ થયું હરણનું. એટલે બીજા જન્મમાં કાલંજ પર્વતમાં કાળો મૃગ બન્યા. હરણના ઘણા પ્રકાર, એમાંની એક જાતિ કાળો મૃગ. પણ ભગવાનની કૃપા એવી હતી આ હરણ ઉપર કે એને પોતાનો પૂર્વ જન્મ યાદ છે. હું કોઈ સામાન્ય નથી. ચક્રવર્તી રાજા સમ્રાટ ભરત એક હરણમાં ફસાયો. મારો બીજો જન્મ હરણ તરીકે થયો. આ જન્મમાં હવે તપસ્યા સિવાય કઈ કરવું નથી. વળી પાછા ગંડકી નદીના કિનારે આવ્યા. પુલહ ઋષિના આશ્રમમાં રહ્યા છે અને તપ કરી કરી શરીરને ફાડી દીધું અને અંતે એનો ત્રીજો જન્મ થયો છે એક ઘોર અંગીરસ ગોત્રના બ્રાહ્મણને. એ બ્રાહ્મણને બે પત્ની, પેલી પત્નીથી 9 પુત્રો થયા, બીજી પત્નીથી એક જોડલું, એમાં એક આ ભરત અને એક એની બેન, બે જોડલા તરીકે જન્મ થયો. અને ત્યાં પણ યોગાનો યોગ એનું નામ ભરત એવું આપવામાં આવ્યું. તો ભરતજીનો ત્યાં ત્રીજો જન્મ થયો છે. અને એ ભરત હવે એને
પોતાના પૂર્વજન્મનું જ્ઞાન છે એટલે ભરતે બહુ સાવધાની રાખી છે અને ક્યાંય મન લગાવતા નથી, ક્યાંય મોહ રાખતા નથી. કર્મ કરવામાં બહુ ધ્યાન રાખે છે કે મારે એવું કોઈ કર્મ કરવું નથી કે જે મારા બંધનનું કારણ બને. હે ભરતજી, ભગવાનના માર્ગે જાય ત્યાં પણ ભરતમાંથી જળ ભરત બને અને ભગવાનના માર્ગ સુધી જાય છે. એમાં અનેક વિઘ્નો આવે છે. માતા ભદ્રકાલીની કૃપા પ્રાપ્ત કરે અને રાજા રઘુગણને દિવ્ય તત્વનો ઉપદેશ પણ આપે છે. પણ કથા બહુ લાંબી છે. અત્યારની કથાને 12:30નો સમય નજીકમાં છે. 5 મિનિટની વાર છે 12:30માં. આવો કથાને વિરામ તરફ લઈએ. 2 મિનિટ માટે ભગવાનનું નામ સ્મરણ, ભગવાનનું દૂધ અહીંયા અર્પણ કરેલું છે પ્રસાદીનું, એ બધા લઈ અને પછી જાજો. માત્ર 2 મિનિટ માટે ભગવાનનું નામ સ્મરણ કરીએ. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, 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 હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ.